નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ જયસ્વાલ। હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જણાવવા માગું છું કે સેકન્ડ યર બીકોમ અને થર્ડ યર બીકોમના જે રેગ્યુલર લેક્ચર્સ છે તે આજ રોજ એટલે કે 18 જુલાઈના રોજથી શરૂ કરી દેવામાં આવ્યા છે। સાથે સાથે માસ્ટર ઓફ કોમર્સ એમકોમ ફાઇનલ યરના પણ રેગ્યુલર લેક્ચર્સ શરૂ કરી દેવામાં આવ્યા છે। ટૂંક જ સમયમાં એમકોમ પ્રીવિયસ યર અને ફર્સ્ટ યર બીકોમ ઓનર્સના પણ લેક્ચર્સ ફેકલ્ટી દ્વારા શરૂ કરવામાં આવશે। ત્યારે જે પણ વિદ્યાર્થી મિત્રો વડોદરા જિલ્લા તથા વડોદરા જિલ્લાના બહારથી આવતા હોય, જેમ કે સાવલી, કરજણ, પોર, ડભોઈ, છોટાઉદેપુર, પંચમહાલ અને આણંદ જિલ્લામાંથી વિદ્યાર્થીઓ ફેકલ્ટીમાં અભ્યાસ કરવા માટે આવતા હોય ત્યારે એ લોકો બસ દ્વારા આવતા હોય છે। તો યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે બસ પાસની સુવિધા આપવામાં આવે છે। બસ પાસ જે પણ વિદ્યાર્થીઓ બનાવે છે ઓછી રકમમાં તે લોકો બસની યાત્રા કરીને ઘરેથી કેમ્પસ સુધી આવી શકતા હોય છે। તો આ વર્ષ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે ફર્સ્ટ યર બીકોમ હોય, સેકન્ડ યર બીકોમ હોય કે થર્ડ યર બીકોમ હોય અને માસ્ટર ઓફ કોમર્સ એમકોમ પ્રીવિયસ યર અને ફાઇનલ યરના વિદ્યાર્થીઓ માટે બસ પાસનો જે લેટર હોય છે તે બહાર પાડવામાં આવે, જાહેર કરવામાં આવે। તે માટે આજ રોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન AJSU દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન પ્રોફેસર કેતન ઉપાધ્યાય સરને રજૂઆત કરી દેવામાં આવી છે અને માંગણી કરવામાં આવી છે કે વહેલી તકે બસ પાસનું જે લેટર છે તે બહાર પાડવામાં આવે, જેથી એ લેટર પર વિદ્યાર્થી મિત્રો જે લોકો શહેરના જિલ્લામાંથી આવતા હોય અભ્યાસ કરવા માટે અને અન્ય જિલ્લામાંથી આવતા હોય તે લોકો ડેપો પર જઈને પોતાનું પાસ કરાવી શકે। ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન પ્રોફેસર કેતન ઉપાધ્યાય સર દ્વારા કહેવામાં આવ્યું છે કે વહેલી તકે જે બસ પાસ છે તે કાઢી દેવા, બસ પાસનો જે લેટર છે તે વિદ્યાર્થીઓ વચ્ચે બહાર પાડવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ પોતાનું જે બસ પાસ છે તે કઢાવી શકશે।